તો ચાલો મિત્રો, આપણે હવે ફેન રિવાઇડિંગ કેવી રીતના થાય શીખશું ને જોશું. તો ચાલો આપણે અત્યારે પંખો ખોલી છીએ. જેવી રીતના સ્ક્રૂ ડ્રાઈવર લઈને આપણે અત્યારે પંખો ખોલી નાખ્યો છે ને આ રીતના આપણે પંખો થરા ઉપર પછાડીને ખોલી છે. ચાલો હવે આગળ જોયું તો આપણે પંખાનું બેરિંગ એકદમ જામ થઈ ગયું છે. જુઓ તે અત્યારે બિલકુલ હાવ ફરતો જ નથી. જોતા એવું લાગતું પંખો બળી ગયો. પછી આપણે બધા પંખા ભેગા કરીને કટિંગ કરીને અત્યારે એના ઉપર પેપર બેહાડી દીધા છે. હવે પંખો આવી ગયો છે સીધો મશીન ઉપર. જે તમે જોઈ રહ્યા છો ફૂલ ઓટોમેટિક મશીન છે ને પંખાની કોઇલમાં અત્યારે 340 આટા પડશે આ નીચેની કોઇલમાં. તે અત્યારે તમે જોઈ શકો છો કે કેવી રીતના મશીન ઓટોમેટિક ચાલી રહ્યું છે. જે એના આટા પૂરા થાય એટલે પરબારું સ્ટોપ થઈ જાય. આવી જ રીતના બધા પંખામાં એક એક નીચેની કોઇલ બંધાઈ ગઈ છે. એવી જ રીતના આ બધા પંખામાં ઉપરની બીજી કોઇલ બંધાઈ ગઈ છે. બધા આપણા પંખા અત્યારે તૈયાર થઈ ગયા છે. આપને અત્યારે પંખાના કનેક્શન કરી રહ્યા છીએ તે આપને જોઈ શકો છો. બીજા બધા પંખામાં આવી રીતના કનેક્શન થઈ ગયા છે ને અડધાના બાકી છે. આ બધા જોઈ શકો તમે પંખામાં કનેક્શન કમ્પ્લીટ થઈ ગયા છે. જે આપને 2 દિવસ પછી વાર્નિશ સુકાઈ ગયા પછી